જય દ્વારકાધીશ મિત્રો, તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ એટલે કે સર્પ મિત્ર ભાવેશ ભાદરકા. આજના દિવસનું બીજું રેસ્ક્યુ એટલે કે સવારમાં આપણે ઇન્ડિયન કોબરાનું રેસ્ક્યુ કરેલું હતું અને સાંજના સમયે મારા ગામ એટલે કે થેપડા વાડી વિસ્તારમાંથી ઢોરના રહેણાંકમાંથી આપણે જે ચારાનું ગોદામ હોય એમાંથી એક બિનઝેરી સાપનું રેસ્ક્યુ કરેલ છે. જે સાપ તમે જોઈ શકો છો જેનું નામ છે, ગુજરાતી નામ જેનું વરુદંતી અને ઇંગ્લિશ નામ કોમન વુલ્ફ સ્નેક. મિત્રો, આ એક વુલ્ફ સ્નેક એટલે કે આને વરુદંતી એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આના શરીરની બનાવટ એ વરુ એટલે મોઢું આનું વરુ ટાઈપ હોય છે એટલે આને વરુદંતી કહેવામાં આવે છે. અને ખાસ આ એક નોન વેનમસ એટલે કે બિન ઝેરી પ્રજાતિનો આ સાપ આવે છે અને લગભગ અત્યારે આ રેર એટલે કે ભારતના બધા ક્ષેત્રમાં જોવા મળે છે. અને ખાસ આ સાપની એક મુખ્ય વિશેષતા એ છે કે આ સાપ એ દિવાલ ઉપર આસાનીથી ચડી શકે છે. ઘરની દિવાલ, કોઈ બાથરૂમની કે કોઈ આપણે ગોદામ ઢારિયા તેમાં સાપ જોવા મળે છે. અને આની મહત્તમ ઊંચાઈ એ ફૂટથી 1.5 ફૂટ વધારે એટલા સેમી આની જોવા મળે છે. આ ખૂબ મોટું નથી. અને આની તમારે જો ઓળખાણ કરવી હોય એટલે કે આ સાપનું તમારે આઈડેન્ટિટી કરવો હોય તો આના શરીરમાં આ ભૂરા રંગનો હોય અને ક્યારેક ભૂખરા રંગનો હોય અને આના શરીરમાં વ્હાઇટ કલરના પટ્ટા જોવા મળે છે. અને આનું જો આપણે પ્રજનન ગાળો વાત કરીએ તો લગભગ આ ચોમાસા પછી અથવા શિયાળામાં આનો મેટિંગ દોર હોય છે. અને આ ઓવી પરત સાપ છે એટલે કે ઈંડાને જન્મ આપે છે. અને આના જો ઈંડાની વાત કરીએ તો લગભગ 3 થી 4 અથવા 5 અમુક સમય 6 થી 7 ઈંડાને આ પોતે જન્મ આપે છે. અને આ એક ન્યુક્ટર્નલ અને ડે નાઇટ એટલે કે રાત્રિના સમયે અને દિવસના સમયે બે જગ્યાએ સાપ તમને જોવા મળે છે. અને ખાસ એક આમાં એક નોંધ કરવા જેવી બાબત છે, આનીથી પ્રજાતિનો નહીં પણ સોરી આનાથી અલગ એટલે કે જે સાયલેન્ટ કિલર આવે છે તે આને મળતો આવે છે. જે બીજા નંબરનો ઝેરી સાપ આવે છે જેને કોમન કરેત અથવા સાયલેન્ટ કિલર કહેવામાં આવે છે. કોમન વુલ્ફ સ્નેક અને સાયલેન્ટ કિલર એ બે એકબીજાના શરીરમાં મળતા આવે. તમારે આને આઈડેન્ટિફાઈ કરવું હોય એટલે કે કોમન વુલ્ફ સ્નેકનું જે આની માથાની બનાવટ હોય છે તે વરુ જેવી હોય છે અને સાયલેન્ટ કિલર એ આપણા માણસના અંગૂઠા જેવું આનું મોઢું હોય છે. અને તે ખૂબ જ એટલે કે અત્યંત ઘાતક સાપ આવે છે. અને આ એક બિનઝેરી પ્રજાતિનો સાપ છે. જો આ તમને ઇનકેસ બાઇટ કરે, જો કે તમે આને રેસ્ક્યુ કરો એટલે તમને 1-2 વખત બાઇટ કરે જ, કારણ કે આ સાપ એ ખૂબ તીખો છે અને દિવાલમાં આરામથી ચડી જાય. અને આના ખોરાકની જો તમે વાત કરો તો આનો મુખ્ય ખોરાક એ ગરોળી છે. પરંતુ જો આને ન મળે તો તે પક્ષીના ઈંડા, કોઈ નાના મોટા લાર્વા, જીવજંતુ વગેરે પોતે તે ખાતો હોય છે. અને લોકો આને ઝેરીનો સમજી અને મારી નાખતા હોય છે, પણ આવા જીવને મારો ન જોઈએ કારણ કે આ વન્યજીવ આપણા પર્યાવરણ માટે ખૂબ જ અગત્યની કડીનો ભાગ ભજવે અને આ ખૂબ જ આપણા માટે જરૂરી છે. કારણ કે જે આ સાપ એ ગરોળીને ખાય છે તે તેની સંખ્યાને મર્યાદિત કરે છે. અને ભારત બાદ આ મુખ્યત્વે પાકિસ્તાન, પછી આપણે બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકામાં આની લગભગ 36 થી 37 પ્રકારની જાતિ જોવા મળે. આપણા ગુજરાતમાં મુખ્યત્વે 12 થી 15 જાતિના જોવા મળે છે. એમાં આ આવી જાય બદામ કલરનો, આવી જાય બ્રાઉન, આવી જાય બ્લેક, જે આપણે જોવા મળતો નથી. અને આ સાપ એ ખૂબ ઠંડી પ્રજાતિનો હોય છે, પણ જો તમે આને છેડો ને તો એગ્રેસિવ થાય છે. અને હવે આપણે કુદરતી વાતાવરણમાં રિલીઝ કરવા આવ્યા, તમે જોઈ શકો છો. જો આ સાપ જો આ અટાણે પોતે જવા માટે તે પોતે મહેનત કરે છે. જો તમે આની શરીરમાં આ એસ આકાર બનાવે ત્યારે ડિફેન્સિવ મૂડમાં આવે છે, કારણ કે જે આ એસ આકાર બનાવે ત્યારે તમારા ઉપર એટેક કરે છે. અત્યારે એટેકની મુદ્રામાં નથી, આપણે બને તો કાંઈ મહેનત કરીએ. જો એ બિચારાને પાછું બરણીમાં જાઉં, જો આની વાઇટ જો તમે ધાર્યું જો પોતે ફરી એક વખત કહી દે, આનું નામ કોમન વુલ્ફ સ્નેક, ગુજરાતીમાં વરુદંતી. અને આ એક હાવ બિનઝેરી એટલે કે નોન વેનેમસ સાપ આવે છે. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય એટલે કે સર્પ મિત્ર ભાવેશ ભાદરકા, તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે જવા દઈએ તો તમે જાય છે.